નાનપણમાં એક પેલી એક કવિતા હતી, એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ. હવે આ બિલાડી જાડી હતી અને જાડી બિલાડી એ સ્ટ્રેન્જ કહેવાય. વન પ્રોબ્લેમ. તળાવમાં તરવા ગઈ તો સાડી પહેરીને શું કામ તરવા ગઈ? સ્વિમિંગ કોસ્ટ્યુમ કેમ ના પહેર્યો એણે? બીજો પ્રોબ્લેમ. ત્રીજો, સાડી છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો. એટલે જો સાડી છેડો છૂટી જાય તો તરત જ મગર તો તૈયાર જ છે મોંમાં લેવા માટે. અને જેવો સાડી છેડો છૂટી ગયો, મગર બિલાડી ખાઈ ગયો. ઇફ વી રિયલી વોન્ટ ટુ બ્રિંગ અ ચેન્જ, વીલ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધેર. તો કદાચ બદલાવ આવશે. અને પણ હોપફુલ ને પણ એની સામે એક એટલે વાર્તા લડી એવી પણ લઈશું. છે બીજું કે તો એક હતી ચકી ને એક હતો ચકો. ચકી લાવી દાળનો દાણો ને ચકો લાવે ચોખાનો દાણો. ઇક્વેલિટી હતી. નો, વોટ આઈ મીન ઇઝ કે આપણે કોન્સેપ્ચ્યુઅલી નાનપણથી, તાલીમથી, બાળપણથી આપણા કોન્સેપ્ટ્સને પણ રીબિલ્ડ તમને- કરવા પડશે. તમને ગઈકાલ આજ અમે બધા સારા લાગે ને? I wouldn't have existed if yesterday didn't happen. And for my family, my yesterday is my today. Still, I am very lucky and privileged કે હું ચારેય ગ્રેન્ડપેરેન્ટ્સ જોડે જીવી શકી અને મેં મારા મા બાપ કરતાં વધારે સમય એમની સાથે વિતાવ્યો. ઇનફેક્ટ અમે છેલ્લા 5 મહિનાથી હું ને મારા મધર સાથે રહી રહ્યા છે. હું 2.5 વર્ષની હતી પછી ધીસ ઇઝ ધ લોંગેસ્ટ ટાઈમ કે જેમાં ખાલી અમે બંને એકબીજા જોડે રહીએ છીએ. So we are completely rediscovering each other. And it is so beautiful, I can't tell you. તો હું મારા પિતા સાથે રહીને હું પન્નાલાલ પટેલને મળી છું, પણ હું કાજલબેન સાથે રહી અને સૌથી પહેલી વાર બ્લુ જીન્સ કવિતા મેં એમની પાસેથી સાંભળી હતી. એમણે મને શીખવાડી હતી, જે હું આરજે હન્ટની અંદર બોલી હતી અને એને કારણે હું આરજે બની. અને હજી હું એ કવિતા જ્યારે બોલું છું ત્યારે એ ઋણ ત્યાં જ જાય છે. તો મને સાહિત્યમાં જ્યારે મારા માતા પિતા વાંચવાનું નહોતા કહેતા, અરે બહુ જ કહેતા હતા અને મને નહોતું ગમતું, ત્યારે એમણે મને સાહિત્ય તરફ દોરેલી. તો દરેક પેઢી અહીંયા જે બેઠેલી છે એ બધાનું ઇન્ફ્લુઅન્સ એકબીજા ઉપર છે. ધેટ્સ ધ બ્યુટિફુલ થિંગ ને, કે આજે મારું લખેલું નાટક મારી મમ્મી ડિરેક્ટ કરે છે, મને એમ ઇન્સ્પાયર કરીને કે ના તું વધારે લખ. કે કાજલબેન મને કહે છે કે ના આ કવિતા સારી છે, આ વાંચવી જોઈએ. કે ના, બોલતી વખતે મંચ ઉપર યાદ રાખવાનું કે આપણને 30 મિનિટ આપી હોય તો 29માં પૂરું કરી દેવાનું. She has taught me that. થેન્ક યુ સો મચ.